ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં રખડતા ઢોરને લઈને નીતિ બનાવવાનો આદેશ કર્યા બાદ મહાપાલિકાઓની આંખો ખુલી હતી. જોકે વડોદરા મહાપાલિકા રખડતા ઢોરને લઈને હજી પણ ગંભીર ન હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ઢોર પકડવાની વિવિધ ટીમ પાસે પૂરતા સાધનો જ નથી, જેથી ઢોર પકડવાની ટીમ સમયસર અને જરૂરી હોય તેટલું કામ જ કરી નથી શકતી. શહેરમાં રખડતા ઢોર પકડવા 7 ટીમોને 4 શિફ્ટમાં કામ કરવાનું હોય છે. જોકે ઢોર પકડવાની ટીમ પાસે પૂરતા વાહનો જ નથી. ઢોર પકડવાની ટીમ પાસે એક ટીમને 2 બોલેરો અને 1 ટ્રેક્ટર ટ્રોલીની જરૂર છે, જેની સામે આખા શહેરમાં ફક્ત 3 કાર છે. મહત્વનું છે કે હાલમાં મળેલી પાલિકાની બેઠકમાં 8 ટ્રેક્ટર, 8 ટ્રિપર વાહન અને 16 બોલેરો પિકઅપ વાન ખરીદવાની દરખાસ્ત મુકાઈ હતી. જોકે મહાપાલિકાના એક સભ્યએ વિરોધ કરી આ દરખાસ્ત નામંજૂર કરાવી દીધી હતી, જેને પગલે ઢોર પકડવાની ટીમને જરૂરી એવા ટ્રેક્ટર અને 6 બોલેરો કારની ખરીદી લટકી પડી છે. ઢોર પકડવાની ટીમ પાસે પૂરતા સાધનોના અભાવે શહેરમાં ઢોર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પાર્ટીને જે વ્હીકલ સપ્લાય કરવાના છે એ સપ્લાય માટેની આઇટમ સ્થાયી સમિતિમાં લાવવામાં આવશે. લગભગ 16 જેટલી 4 વ્હીલ ડ્રાઈવ બોલેરો અને 8 જેટલા ટ્રેક્ટર. આની પહેલા પણ સ્થાયીમાં દરખાસ્ત આવી હતી, પરંતુ મેચ્યોર પુખ્ત ચર્ચા વિચારણા અંતે આ દરખાસ્તમાંથી કંપનીની મેક વધુ સારી આવે એ માટે દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. ટૂંક સમયમાં ઢોર પાર્ટીને સગવડ મળે એ માટે વ્હીકલ પુલ દ્વારા આ સાધનોની ખરીદી કરવાની છે, એ માટેની દરખાસ્ત તૈયાર કરી અને સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવશે. સવારની શિફ્ટમાં 2 ટીમો માટે દરેક ટીમમાં 1 ટ્રેક્ટર ને 2 બોલેરો, અને જનરલ શિફ્ટમાં 1 ટ્રેક્ટર 2 બોલેરો. એના પછીની જે સેકન્ડ શિફ્ટ છે એમાં પણ સેમ મોર્નિંગ શિફ્ટ જે છે એ પ્રમાણે રિપીટ થાય છે, અને નાઇટ શિફ્ટમાં 1 ટ્રેક્ટર અને 2 બોલેરોની જરૂરત છે. હાલ વ્હીકલ પુલ શાખા પાસે 1 ટ્રેક્ટરો પૂરતા છે, પરંતુ બોલેરો અપૂરતી છે. મારી પાસે હાલ 3 જ બોલેરો ઓન રોડ છે. ઉત્તરની જમીનો વેચી કાઢી છે અથવા લોકોએ દબાઈ દીધી છે. ડબ્બાના લાયસન્સ આપતા નથી, તો પછી ગાય શહેરમાં આવે છે કઈ રીતે? સવાલ એટલો જ છે કે લોકોને સુવિધા રૂપે લોકોના બાળકોને ગાય શિંગડા ના મારી જાય, કારણ કે એ તો મૂગો પ્રાણી છે, એને તો કશી ખબર છે નહીં. ગાય માતા માતા કરો છો પણ ડબ્બાની અંદર ગાયો બી મરી જાય છે. વરસાદની સિઝનમાં ઓછામાં ઓછા 100-200 ગાયો મરી જતી હશે. તો આ શહેરને સુવિધા આપવા માટે અને ગાયોથી રાહત આપવા માટે અલાયદી વ્યવસ્થા કરી, પૂરતો બંદોબસ્ત, પૂરતી તાકાત, અને ડબ્બાવાળા જે લોકો ગાય પાલતા હોય એના માટે પણ કોઈ સારી એવી વ્યવસ્થા કરો, જેથી એ લોકો બી પોતાના જે જનાવરો છે, ગાય માતા છે, ભેંસ છે, બકરી છે, જે બી હોય તે સારી રીતે રાખી શકે. વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી રખડતા ઢોર પકડવાની જે ગતિ છે ધીમી પડી છે, અને એનું એકમાત્ર કારણ છે ઢોર પાર્ટીના માણસોને પૂરતા વાહનો નથી મળતા, અને એના કારણે જે શિફ્ટ વાઇઝ કામ થવું જોઈએ નથી થઈ શકતું. દરેક જે ટીમ, કુલ 7 ટીમો કામ કરી રહી છે, દરેક ટીમને 2 બોલેરો કારની જરૂર હોય છે, પરંતુ એ બોલેરો ગાડી નથી, અને એના કારણે થઈ અને વડોદરા કોર્પોરેશનની જે આ કામગીરી છે એ ધીમી પડી રહી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા ટ્રેક્ટર પડ્યા છે, પરંતુ બોલેરો ગાડી ન હોવાના કારણે આજે ઢોર પાર્ટીની ટીમ છે એ કામ કરવા જઈ શકતી નથી. 3 શિફ્ટમાં 2 ટીમો કામ કરે છે, પરંતુ એક ટીમને જ આ વાહનો મળે છે, અને એના કારણે થઈ અને ઢોર પાર્ટી છે ઢોર પકડવાનું કામ નથી કરી રહી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આ માટેનું કામ લાવવામાં આવ્યું તો ટ્રેક્ટર અને બોલેરો કાર ખરીદવામાં જે સ્ટેન્ડિંગના સભ્યો છે વિરોધ કરી રહ્યા છે, વાંધા ઉઠાવી રહ્યા છે. બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે અહીંયા નવી જ ટ્રોલી ખરીદેલી પડી છે, એના ઉપર પણ ઝાડ ઉગી ગયા એવી હાલત છે, એનો ઉપયોગ નથી થઈ રહ્યો. બીજી તરફ આ જે ઢોર પાર્ટીના માણસો, જે ટીમો છે, એમને બોલેરો કાર જે નથી મળતી, એના કારણે કામગીરી નથી થઈ રહી. પૂરતા માણસો છે કોર્પોરેશન પાસે ઢોર પકડવા માટેના, પરંતુ વાહનો ન હોવાના કારણે આ જે કામગીરી છે નથી થઈ રહી, અને એના કારણે વડોદરાના નાગરિકો રખડતા ઢોરનો ત્રાસ ભોગવી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.